નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું પ્રકરણ 14 સંભાવના એનું સ્વાધ્યાય 14.1 જોઈશું. 7મો દાખલો જોઈશું. આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. તો 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? તો અહીંયા આપણે ધારી લઈશું. ધારો કે જે શોધવાનું છે આપણે ધારીશું. અહીંયા શું શોધવાનું છે? અહીંયા 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના. તો ધારો કે 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના P of E છે એવું આપણે ધાર્યું. એટલે કે 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય એની સંભાવના આપણે P of E ધાર્યું. તો માટે 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના શું થશે? P of E બાર થશે. એટલે કે 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના કેટલી થશે? P of E બાર થશે છે અથવા તો થાય. ઓકે, અને આપણને ખબર છે કે ભાઈ P of E વત્તા P of E બાર બરાબર શું થાય? 1 થાય. તો P of E એટલે કે 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના જે આપણે શોધવાની છે. એટલે આની જગ્યાએ P of E જ રાખીશું. P of E ની કિંમત આપણે શોધવાની છે. વત્તા P of E બાર એટલે શું લીધું આપણે? તો કે જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના. એ કેટલી આપેલી છે આપણને? 0.992. એટલે P of E બારની જગ્યાએ લખીશું 0.992 અને બરાબરની આ બાજુ 1. હવે આપણે P of E ના કરતા બનાવીશું. તો P of E બરાબર શું થશે? 1 ઓછા 0.992 માટે P of E કેટલા થશે? 0.008. એટલે અહીંયા 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી થશે? 0.008 થશે. હવે 8મો દાખલો જોઈશું. એક થેલામાં 3 લાલ 5 અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. તો બહાર કાઢેલ દડો લાલ હોય અને બીજું લાલ ન હોય તેની સંભાવના આપણે શોધવાની છે. તો અહીંયા કુલ કેટલા દડા થશે? એટલે કુલ દડા તો 3 વત્તા 5 એટલે કે 3 લાલ અને 5 કાળા કેટલા થવાના? 8 થશે. બરાબર. હવે આપણે પહેલો દાખલો જોઈશું. એટલે કે લાલ દડો હોય તેની સંભાવના આપણે શોધીશું અને પછી લાલ ન હોય તેની સંભાવના શોધીશું. તો અહીંયા પહેલામાં લખીશું દડો લાલ હોય તેની સંભાવના બરાબર શું થશે? લાલ દડાની સંખ્યા અંશમાં થશે લાલ દડાની સંખ્યા અને છેદમાં શું થશે? કુલ દડા. છેદમાં થશે કુલ દડા. હવે લાલ દડા કેટલા હતા? લાલ દડા હતા 3. એટલે અંશમાં આવશે 3 અને છેદમાં
કુલ દડા કેટલા? 8, એટલે 3/8 એ જવાબ થશે. એ જ પ્રમાણે બીજો જોઈશું. બીજું શું હતું? લાલ ન હોય એની સંભાવના, એટલે કે દડો લાલ ન હોય એની સંભાવના. તો અહીં લખીશું દડો લાલ ન હોય તેની સંભાવના. તો અહીંયા દડો લાલ ન હોય તેવી ઘટનાના શક્ય પરિણામ, એટલે કે અહીંયા અંશમાં લખીશું દડો લાલ ન હોય તેના પરિણામ, તેના શક્ય પરિણામ, અને છેદમાં શું આવશે? કુલ પરિણામ અથવા તો કુલ દડા. કુલ દડા. તો બરાબર. દડો લાલ ન હોય તેના શક્ય પરિણામ. તો દડો લાલ ન હોય તો કેવા હોવા જોઈએ? કેવા હોય? કાળા હોય. તો અહીંયા લખીશું દડો લાલ ન હોય તેના શક્ય પરિણામમાં કાળા દડા આવશે. કાળા કેટલા થવાના? 5, અને કુલ કેટલા થવાના? 8. તો આ થઈ ગયો જવાબ. એ જ પ્રમાણે 9મો દાખલો જોઈએ. એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. તો બહાર કાઢેલ લખોટી લાલ હોય, સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના આપણે શોધવાની છે. તો અહીંયા આપણે કુલ લખોટીઓની સંખ્યા લખીશું. તો કુલ લખોટીઓની સંખ્યા કેટલી છે? તો સંખ્યા બરાબર 5 લાલ વત્તા 8 સફેદ વત્તા 4 લીલી, એટલે કેટલી થવાની? 17. બરાબર, 17. હવે પહેલો જોઈએ, એટલે કે લાલ હોય એની સંભાવના શોધીએ આપણે. તો અહીંયા એક લખીશું, એક લાલ લખોટી હોય તેની સંભાવના. લાલ લખોટી આવે અથવા તો હોય તેની સંભાવના. તો આના બરાબર શું થશે? અંશમાં આવશે લાલ લખોટીની સંખ્યા, અંશમાં લાલ લખોટીઓની સંખ્યા, અને છેદમાં કુલ લખોટીઓ, છેદમાં આવશે કુલ લખોટીઓ. તો લાલ લખોટીઓની સંખ્યા કેટલી થવાની? 5. તો અંશમાં આવશે 5 અને છેદમાં આવશે કુલ લખોટીઓ, એટલે કે 17. તો આ થઈ ગયો જવાબ. એ જ પ્રમાણે બીજો જોઈએ. તો સફેદ હોય તેની સંભાવના. તો અહીંયા લખીશું સફેદ લખોટી હોય તેની સંભાવના. બરાબર, અંશમાં શું આવશે? સફેદ લખોટીઓની સંખ્યા, અને છેદમાં આવશે કુલ લખોટીઓ. તો સફેદ લખોટીઓ કેટલી હતી? અહીંયા 8, એટલે અંશમાં આવશે 8 અને છેદમાં કુલ લખોટીઓ એટલે 17. તો આ થઈ ગયો બીજાનો જવાબ.
ઓકે, એ જ પ્રમાણે ત્રીજો જોઈશું આપણે. ત્રીજામાં શું કીધું છે? લીલી ન હોય તેની સંભાવના. તો અહીંયા લખીશું લીલી ન હોય તેની સંભાવના બરાબર. લીલી ન હોય એટલે કે કેવી હોવી જોઈએ? લીલી ના હોય તો આપણી જોડે લાલ, સફેદ અને લીલી ત્રણ રંગની લખોટીઓ હતી. તો લીલી ના હોય તો કેવી હોય? લાલ અને સફેદ હોય. તો અહીંયા લખીશું લાલ અને સફેદ લખોટીઓની સંખ્યા. અને છેદમાં કુલ લખોટીઓ. બરાબર. તો લાલ અને સફેદ લખોટીઓની સંખ્યા કેટલી થવાની? તો લાલ લખોટીઓ હતી 5 અને સફેદ હતી 8. એટલે 8 + 5 કેટલા થવાના? 13. એટલે અંશમાં આવશે 13 અને છેદમાં કુલ લખોટીઓ એટલે 17. તો આ થઈ ગયો ત્રીજાનો જવાબ.